વડોદરાના ડેસરના શિહોરા ગામની કોલેજ ખસેડવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો। વડોદરા જિલ્લામાં ડેસર તાલુકાના શિહોરા ગામની કોલેજ બંધ કરીને અન્ય સ્થળે ખસેડવાની હિલચાલ સામે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો છે। શિહોરા ગામની આ સરકારી કોલેજને મંજુસર ગામે ટ્રાન્સફર કરવામાં આવી રહી હોવાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો। વિદ્યાર્થીઓ અને વાલીઓ એક થઈને કોલેજના પ્રિન્સિપાલનો વિરોધ કર્યો। ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી। વાલીઓની એક જ જીત છે કે ગમે તે થાય કોલેજ અહીંથી ટ્રાન્સફર ન થવી જોઈએ। સાવલી તાલુકાની અંદર 2 કોલેજ આવેલી છે, તો અમારા અહીંના વિદ્યાર્થીઓને મંજુસર જવું દૂર પડતું હોય અને રસ્તા પણ ખરાબ હોય, જેથી આ કોલેજ અહીંયા જ રહેવી જોઈએ। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જો કોલેજ અહીંથી ટ્રાન્સફર થશે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રોજ 35 કિલોમીટર દૂર ભણવા જવાનો વારો આવશે, જેનાથી સમય અને ભાડાનો આર્થિક બોજ સહન કરવો પડશે। તકલીફ પડે, છોકરીઓને કોઈ જવા ના દે, એટલા માટે ડેસર તાલુકામાં કોલેજ રહે તો સારા માટે સારું। આ લડત હવે માત્ર કોલેજ પૂરતી સીમિત નથી રહી। ડેસર તાલુકાના સ્થાનિક અગ્રણીઓ આ મુદ્દે કલેક્ટરને મળીને રજૂઆત કરવાના છે। વિદ્યાર્થીઓએ ખુલ્લી ચીમકી આપી છે કે જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન થશે।